એના લેવલની આસપાસ ડીઆરએલ આપણને અત્યારે જે છે કારોબાર કરતું બતાવી રહ્યું છે. કઈ રીતે ફંડામેન્ટલી તમે જોઈ રહ્યા છો ડોક્ટર રેડ્ડીઝ લોંગ ટર્મ માટે? ડોક્ટર રેડ્ડીઝનો એની પાસે જે પાઇપલાઇન છે ને એ ખાસી સારી એવી છે, બ્રાન્ડેડ પાઇપલાઇન છે. આખી ગ્રોથ માટે એ કહેવાય ને કે એક સારો એવો ડબલ ડિજિટ પણ ગ્રોથ આપી શકે છે. ઓફકોર્સ કોમ્પ્લેક્સ જેનરિક્સ અને બાયોસિમિલર્સમાં આઈ થિંક ડેન બક્ષીએ સારું એવું ડોક્ટર રેડ્ડીએ સારું એવું કામ કર્યું છે અને અહીંયાથી પણ એ લોકો એનઆરટી પોર્ટફોલિયો પર ખાસું એવું ફોકસ કરી રહ્યા છે. આરએનડી ઓફકોર્સ એ લોકોનો પર્સન્ટેજ આરએનડી એક્સપેન્સ એમનો વધી રહ્યો છે, પણ એના લીધે પણ આગળ તમે જો તો ઓપરેશનલ એફિશિયન્સીને લીધે ઇબીટા માર્જિન પણ ઓલમોસ્ટ સારું એવું ગ્રો થઈ રહ્યું છે. જે ફોકસ હવે આજકાલ દેખાઈ રહ્યું છે ડોક્ટર રેડ્ડીઝ એ ઇમર્જિંગ માર્કેટમાં છે. ઓલમોસ્ટ 18% યર ઓન યર ગ્રોથ દેખાય છે. ઇવન તમે યુરોપમાં પણ જેનરિક ગ્રોથ આઈ થિંક ઓલમોસ્ટ સારો એવો છે. સો મારા હિસાબથી આ સ્ટોક સારો છે. એટલે આ લેવલે હું એવું એક્સ્ટ્રીમલી બુલિશ નથી, પણ આઈ થિંક હોલ્ડ કરીને રખાય. પણ અગર નવું બાય કરવું હોય તો આઈ થિંક અહીંયાથી થોડું નીચે આવવા દેવું 10-15% ને પછી આઈ થિંક નવું બાય કરાય. કેમ કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ આઈ થિંક પરફેક્શન પર છે. એટલું રૂપ દેખાતો નથી, તો થોડું ડીપ આવે પછી બાય કરો તો વધારે સારું. થોડા એક ઘટાડાને અહીંથી ડોક્ટર રેડ્ડીઝ માટે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. અત્યારે તો આપણે જોઈ રહ્યા છે સ્ટોકમાં એક ખાસી ખરીદદારી આવતી જોઈ રહ્યા છે. અદાની